અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશનને વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળતા આજે મહત્વપૂર્ણ દિવસ બન્યો છે। ચિત્તલ ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ લીલી ઝંડી આપી ટ્રેનને રવાના કરી હતી। આ પ્રસંગે ધારાસભ્યો સહિત સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ચિત્તલ ખાતે વંદે ભારતનો સ્ટોપ મળવાથી અમરેલી જિલ્લાના મુસાફરોને અમદાવાદ અને સોમનાથ જેવા મહત્વના શહેરો માટે ઝડપી અને સુવિધાજનક રેલવે કનેક્ટિવિટી મળશે। વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરી ધંધા સાથે જોડાયેલા લોકો તેમજ સોમનાથ જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પણ તેનો સીધો લાભ મળશે। અમરેલી જિલ્લાને એક વંદે ભારતની ખૂબ મોટી ભેટ મળી છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને સાથોસાથ અમારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને અભિનંદન પણ આપું છું કે જે રીતે અમરેલીના લોકો કલ્પના કરતા હતા, આપણે સૌ જોતા હતા કે વંદે ભારત ટ્રેન અલગ અલગ જિલ્લામાં દોડતી હોય છે, અમરેલી જિલ્લાને ક્યારે મળશે આવું સપનું લોકો જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા આ સપનું પરિપૂર્ણ કરવામાં આવ્યું છે। આજે અમરેલી જિલ્લાના સિત્તલ મુકામે વંદે ભારતનો સ્ટોપ જ્યારે આપવામાં આવ્યો અને અત્યારે વંદે ભારત જે રીતે અત્યારે સોમનાથ અહીંથી પ્રસ્થાન થઈ છે, લોકો મોટી સંખ્યામાં એમને વધારવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર જિલ્લામાંથી લોકો ખૂબ ઉત્સાહ સાથે વંદે ભારતની ટ્રેનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। અત્યારે વંદે ભારતને લીલી ઝંડી અહીંથી આપવામાં આવી છે। આ સાથે અમારી સાથે જિલ્લાના સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, તમામ હોદ્દેદારો શ્રી પણ આમાં જોડાણ હતા અને વંદે ભારતને આજથી પ્રસ્થાન કરાવી અને અત્યારે અહીંથી પ્રસ્થાન થઈને સોમનાથ ગઈ છે। અમરેલી જિલ્લા માટે ખૂબ સૌભાગ્યની વાત છે, ગૌરવની વાત કહેવાય કે વંદે ભારત એટલે ભારતની ઉત્તમમાં ઉત્તમ ટ્રેન છે જે આપણને અમરેલીને મળી અને સિત્તલમાં ટોપે જ આપણને આપવા બદલ હું કેન્દ્રના આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત એ છે કે આપણને વંદે ભારત મળવાથી શું થવાનું છે, તો લોકોને અવર જવર માટે, અહીંયા વેપારી રોજગાર ઉદ્યોગ માટે જેને તાત્કાલિક જવા માટેની એક મુસીબત પડતી